Welcome back. In our previous session, we had discussed basic theories of ratio and how we can express ratio in different ways and how we can classify ratios, in which we have seen traditional classification and functional classification. Friends, in our today's session, we are going to discuss the formulas of ratio analysis, which are different formulas to find out the ratios from financial statement. So our today's session is based on formulas. First, profitability ratios. In profitability ratios, there are say 9 to 10 different ratios. Let's discuss one by one. First is gross profit ratio. Gross profit ratio is equal to gross profit divided by sales multiplied by 100. Now gross profit ratio માટે આપણે એક તો gross profit જોયા, sales જોયા. આ બે વસ્તુ તો આપણી પાસે હોય તો એને બે વચ્ચેનું જે રિલેશન છે એ આપણે ફોર્મ કરી શક્યા અને એનો જે આન્સર આવશે એ ગ્રોસ પ્રોફિટ રેશિયો થશે. ફ્રેન્ડ્સ, જેટલા રેશિયોની પાછળ આપણે મલ્ટીપ્લાય બાય 100 કરશું એ બધાના આન્સર આપણે પર્સન્ટેજ ફોર્મની અંદર લખશું. રાઈટ, જે ફોર્મ્યુલાની પાછળ મલ્ટીપ્લાય બાય 100 હોય એ ફોર્મ્યુલા એ આપણે પ્રેઝન્ટેશન જે રેશિયોનું કરશું એ પર્સન્ટેજમાં હશે. રાઈટ, તો ગ્રોસ પ્રોફિટ સેલ્સ તમને રેવન્યુ સ્ટેટમેન્ટ ઉપરથી ડાયરેક્ટલી મળી જશે. એમાં તમને ડાયરેક્ટલી સેલ્સ આપેલું હશે. ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે તમારી પાસે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ હોવું જોઈએ, COGS, કોસ્ટ ઓફ સેલ્સ હોવું જોઈએ. ગ્રોસ પ્રોફિટ તમને મળશે સેલ્સ માઇનસ કોસ્ટ ઓફ સેલ્સ. તો કોસ્ટ ઓફ સેલ્સ કેવી રીતે મળશે? કોસ્ટ ઓફ સેલ્સ માટે તમને એક ફોર્મ્યુલા છે, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસીસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સીસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો ડાયરેક્ટલી તમને ગ્રોસ પ્રોફિટ ક્વેશ્ચનમાં આપેલા હોય એવો ચાન્સીસ બહુ ઓછા છે. તમારે પહેલા ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરવું પડશે. ગ્રોસ પ્રોફિટ ફાઇન્ડ કરવા માટે તમારી પાસે સેલ્સ અને કોસ્ટ ઓફ સેલ્સ હોવું જોઈએ. સેલ્સ મોસ્ટ પ્રોબેબલી તમને ક્વેશ્ચનની અંદર આપેલું હશે. કોસ્ટ ઓફ સેલ્સ તમારે ફાઇન્ડ કરવું પડશે અથવા કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ તમારે ફાઇન્ડ કરવું પડશે. અને એના માટેનો ફોર્મ્યુલા છે ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સીસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો આ એક ફોર્મ્યુલા છે ખાલી ગ્રોસ પ્રોફિટ. પણ એ ગ્રોસ પ્રોફિટ રેશિયો ફાઇન્ડ કરવા માટે તમારે જે બે અમાઉન્ટ જોઈએ છે ગ્રોસ પ્રોફિટ અને સેલ્સ, એના માટે પાછા બીજા એક બે ફોર્મ્યુલાસ જોઈએ. બરાબર, એ બધા ફોર્મ્યુલાસ અત્યારે નથી લખેલા, એ જ્યારે આપણે સમ આવશે ત્યારે આપણે એ ફોર્મ્યુલાસ એની અંદર મેન્શન કરી દઈશું. પણ જે બેઝિક ફોર્મ્યુલા છે, જે તમારો મેઇન આન્સર હશે, લાઈક તમને ક્વેશ્ચનમાં કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ નહીં પૂછે, ક્વેશ્ચનમાં તમને ગ્રોસ પ્રોફિટ રેશિયો પૂછે, તો એનો જે બેઝિક ફોર્મ્યુલા છે આપણે લખ્યો છે, એને રિલેટેડ બીજા જે એના માટેના જે ફોર્મ્યુલાસ હશે એ આપણે જે તે સમ જ્યારે કરશું ત્યારે આપણે ડિસ્કસ કરશું પાછા. રાઈટ, તો ફર્સ્ટ ગ્રોસ પ્રોફિટ રેશિયો વિચ સેઝ gross profit divided by sales multiplied by 100. Next is net profit ratio. Net profit ratio formula is net profit after interest and tax divided by sales multiplied by 100. Now in net profit ratio we need to divide net profit with the figure of sales, but net profit should be after interest and tax. After interest and tax જે net profit હોય એ net profit ને આપણે ડિવાઈડ કરશું સેલ્સ થી અને મલ્ટીપ્લાય કરશું 100 થી. એનો જે આન્સર આવશે એ આપણા માટે નેટ પ્રોફિટ રેશિયો થશે. રાઈટ, તો ડાયરેક્ટ ખાલી નેટ પ્રોફિટ તમને આપેલું હોય એ નેટ પ્રોફિટ નથી લેવાનું, એમાંથી ઇન્ટરેસ્ટ પણ માઇનસ થઈ જવું જોઈએ અને જે ટેક્સ હોય એ ટેક્સ પણ માઇનસ થઈ જવું જોઈએ. નેટ પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઈડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. આ આપણા માટે નેટ પ્રોફિટ રેશિયો છે. નેક્સ્ટ, ઓપરેટિંગ રેશિયો. ઓપરેટિંગ રેશિયો મીન્સ કોસ્ટ ઓફ સેલ્સ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સીસ ડિવાઈડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. હવે કોસ્ટ ઓફ સેલ્સ આપણે ફર્સ્ટ ફોર્મ્યુલા જ્યારે જોયો એટ ધ ટાઈમ ઓફ ગ્રોસ પ્રોફિટ રેશિયો, ટુ ફાઇન્ડ ગ્રોસ પ્રોફિટ
there is a formula which says sales minus cost of sales. અને cost of sales કેવી રીતે ફાઇન્ડ કર્યું હતું? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. તો એ જે કોસ્ટ ઓફ સેલ્સ હતું એ જ કોસ્ટ ઓફ સેલ્સ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ. ઓપરેટિંગ એક્સપેન્સ મીન્સ બિઝનેસને રિલેટેડ જે એક્સપેન્સીસ છે એ, એટલે એની અંદર ફાઇનાન્સ એક્સપેન્સ ના આવે, પછી અધર એક્સપેન્સીસ લાઇક લોસ ઓન સેલ ઓફ ફિક્સ એસેટ, લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ્સ, એવા જે એક્સપેન્સ છે એ ના આવે. પ્યોરલી બિઝનેસને રિલેટેડ જે એક્સપેન્સીસ છે એ એક્સપેન્સીસ ઓપરેટિંગ એક્સપેન્સ થાય. એ બંનેનો ટોટલ કોસ્ટ ઓફ સેલ્સ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સીસ ડિવાઇડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100 એટલે તમને મળશે ઓપરેટિંગ રેશિયો. નેક્સ્ટ એક્સપેન્સ રેશિયો. એક્સપેન્સ રેશિયો આની અંદર બધા એક્સપેન્સીસ કવર થઈ જશે, રાઈટ. આપણે ઓપરેટિંગ એક્સપેન્સની અંદર ખાલી આપણે ઓપરેટિંગ એક્સપેન્સીસ જે હતા એ જ લીધા હતા, ફાઇનાન્શિયલ એક્સપેન્સ અને બીજા જે એક્સપેન્સીસ હતા એ આપણે એક્સક્લુડ કર્યા હતા. આની અંદર ઓલ એક્સપેન્સીસ ડિવાઇડ બાય સેલ્સ મલ્ટીપ્લાય બાય 100. ફ્રેન્ડ્સ તમે જો પ્રોફિટેબિલિટી રેશિયોસ છે ને એની અંદર બધામાં જે ડિવાઇડ કરવાનું છે એ સેલ્સ જ રહેશે અને મલ્ટીપ્લાય 100 થાય છે. મીન્સ પ્રોફિટેબિલિટી રેશિયોસ જે છે ને એ બધા પર્સન્ટેજ ફોર્મેટની અંદર જ હશે અને મોસ્ટ ઓફ ધ રેશિયોસની અંદર ડિવાઇડ આપણે સેલ્સથી કરવાનું થાય છે, બરાબર. અને યાદ રાખવું પણ ઇઝી છે. ગ્રોસ પ્રોફિટ રેશિયો, નામ જ છે ગ્રોસ પ્રોફિટ રેશિયો, તો ગ્રોસ પ્રોફિટ ડિવાઇડ બાય સેલ્સ. નેટ પ્રોફિટ રેશિયો તો નેટ પ્રોફિટ ડિવાઇડ બાય સેલ્સ. ઓપરેટિંગ રેશિયો, ઓપરેટિંગ કોસ્ટ, કોસ્ટ ઓફ સેલ્સ પ્લસ ઓપરેટિંગ એક્સપેન્સ એટલે ઓપરેટિંગ કોસ્ટ થાય. ઓપરેટિંગ કોસ્ટ ડિવાઇડ બાય સેલ્સ. એક્સપેન્સ રેશિયો, એક્સપેન્સ ડિવાઇડ બાય સેલ્સ, બરાબર. એટલે ઇઝીલી તમે યાદ રાખી શકો એવું છે. નેક્સ્ટ જોઈએ રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય કેપિટલ એમ્પ્લોયડ મલ્ટીપ્લાય બાય 100. હવે આ શું છે? કેપિટલ એમ્પ્લોયડ તમારા બિઝનેસની અંદર જે હોય એ તમે નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ એ ડિવાઈડ કરો કેપિટલ એમ્પ્લોયડથી અને મલ્ટીપ્લાય કરો 100 થી, તો તમને રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ, તમારા બિઝનેસની અંદર જે તમારી કેપિટલ એમ્પ્લોયડ છે એના કેટલા પર્સન્ટેજ તમે પ્રોફિટ અર્ન કરો છો એના માટેનો આ રેશિયો છે, બરાબર. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ. હવે કેપિટલ એમ્પ્લોયડની અંદર શું આવશે એ આપણે જ્યારે સમ આવશે ત્યારે આપણે ડિસ્કસ કરશું, રાઈટ. રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ, નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય શેર હોલ્ડર્સ ફંડ મલ્ટીપ્લાય બાય 100. એટલે જે તમારે રિટર્ન ફાઇન્ડ કરવાનું છે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ અથવા રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ, એની અંદર નેટ પ્રોફિટને તમારે ડિવાઈડ કરવાનું છે જે વસ્તુથી તમારે જોઈતું હોય. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ તો નેટ પ્રોફિટ ડિવાઇડ બાય કેપિટલ એમ્પ્લોયડ. રિટર્ન ઓન શેર હોલ્ડર્સ ફંડ, નેટ પ્રોફિટ ડિવાઇડ બાય શેર હોલ્ડર્સ ફંડ. તો એક રીતે તમે લોજિકલી જો થોડુંક સમજીને આ ફોર્મ્યુલાસ છે જોશો તો તમારે યાદ રાખવા ઇઝી થઈ જશે અને આ ચેપ્ટર સાવ ઇઝીલી તમે સ્કોરિંગ ચેપ્ટરની અંદર કન્વર્ટ કરી શકશો. નંબર ઓફ ફોર્મ્યુલાસ થોડાક વધારે હશે પણ જો તમે લોજિકલી અને ટેકનિકલી વિચારશો તો તમે ઇઝીલી યાદ રાખી શકશો આ ફોર્મ્યુલાસ. નેક્સ્ટ રિટર્ન ઓન ઇક્વિટી કેપિટલ, નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. હવે આ બે વસ્તુ જે હતી એની અંદર નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ જ હતું, એટલે ટેક્સ માઇનસ કર્યા પછી જે આપણી પાસે પ્રોફિટ હોય દેટ પ્રોફિટ ઇઝ અવેલેબલ ફોર શેર હોલ્ડર્સ. હવે શેર હોલ્ડર બે ટાઈપના હોય છે, એક ઇક્વિટી શેર હોલ્ડર એન્ડ અનધર વન ઇઝ પ્રેફરન્સ શેર હોલ્ડર. રિટર્ન ઓન ઇક્વિટી કેપિટલ, તો ઇક્વિટી કેપિટલ મીન્સ ઇક્વિટી શેર હોલ્ડર્સ માટે કેટલો પ્રોફિટ અવેલેબલ છે, તો એ કેમ મળશે? નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. પ્રેફરન્સ શેરને જે ડિવિડન્ડ પે કરવાનું હોય એ આપણી પાસે નેટ પ્રોફિટ જે છે એમાંથી પે કરી દે, માઇનસ કરી દે. રિમેઇનિંગ અમાઉન્ટ વિલ બી અવેલેબલ ફોર ઇક્વિટી શેર હોલ્ડર્સ. તો એ અમાઉન્ટ આપણે ફાઇન્ડ કરી નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ડિવાઇડ બાય ઇક્વિટી શેર કેપિટલ મલ્ટીપ્લાય બાય 100. આનો જે આન્સર આવશે એ રિટર્ન ઓન ઇક્વિટી કેપિટલ થશે, રાઈટ. નેક્સ્ટ ફોર્મ્યુલા ઇઝ રેટ ઓફ રિટર્ન ઓન ટોટલ અસેટ્સ. શું આવશે ફોર્મ્યુલા તમે સમજી શકો છો. રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ તો શું હતું? નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય કેપિટલ એમ્પ્લોયડ. રિટર્ન ઓન ટોટલ અસેટ્સ તો શું આવશે? નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ ડિવાઇડ બાય ટોટલ અસેટ્સ મલ્ટીપ્લાય બાય 100. સિમ્પલ છે. નેક્સ્ટ રેટ ઓફ ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર્સ, કેટલા પર્સન્ટેજ ડિવિડન્ડ પે આઉટ કરો છો? રેટ ઓફ ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર્સ, dividend paid to equity shareholders
ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ મલ્ટીપ્લાય બાય 100. હવે આ બે વસ્તુ અલગ અલગ છે. ફોર્મ્યુલા નંબર 7 ની અંદર જે છે અને ફોર્મ્યુલા નંબર 9 ની અંદર જે છે એ બંને અલગ વસ્તુ થાય. ધીસ ઇઝ પ્રોફિટ અવેલેબલ ફોર ઇક્વિટી શેર હોલ્ડર્સ. મીન્સ સપોઝ net profit after tax is 10 lakh rupees and preference dividend is 1 lakh rupees. So net profit available for equity shareholders is 9 lakh, જે આપણે અહીંયા રિટર્ન ઓન ઇક્વિટી કેપિટલ કેલ્ક્યુલેટ કરવા માટે લેશું એમ. એન્ડ રેટ ઓફ ડિવિડન્ડ ઓન ઇક્વિટી શેર્સ એટલે છે ડિવિડન્ડ પેઇડ ટુ ઇક્વિટી શેર હોલ્ડર્સ. સો પોઈન્ટ નંબર 7 જે આપણું છે એની અંદર amount available for equity shareholders is 9 lakh, but out of those 9 lakh, if we pay 5 lakh rupees as dividend and remaining 4 lakh are kept as retained earnings. So for formula number 9 we will take 5 lakh rupees dividend actually paid to equity shareholders. I hope you are able to understand the difference between formula number 7 and formula number 9. Both are not the same thing. 7th ની અંદર ટોટલ કેટલી અમાઉન્ટ અવેલેબલ છે ઇક્વિટી શેર હોલ્ડર્સ માટે એ છે, અને 9th ની અંદર એકચ્યુઅલમાં તમે શું ડિવિડન્ડ પે કરો છો એ અમાઉન્ટ છે. બરાબર, બે અલગ હોઈ શકે, જરૂરી નથી અલગ જ હોય, સેમ પણ હોઈ શકે. લાઈક કંપની રિટેન પ્રોફિટ કઈ રાખતી જ નથી, જેટલો અવેલેબલ પ્રોફિટ છે બધો ડિવિડન્ડ તરીકે પે કરી દે છે, તો બેમાં સેમ અમાઉન્ટ આવશે. બરાબર, પણ મોસ્ટ ઓફ ધ કેસની અંદર કંપની પ્રોફિટ્સ રિઝર્વ્સની અંદર રાખશે ફોર ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ ઇન ફ્યુચર, અને અમુક અમાઉન્ટ જ ડિવિડન્ડ તરીકે પે કરશે. તો મોસ્ટ ઓફ ધ કેસની અંદર 7th અને 9th ની અંદર ડિફરન્ટ અમાઉન્ટ આવશે. નેક્સ્ટ ફોર્મ્યુલા અર્નિંગ પર શેર. અર્નિંગ પર શેર નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ. પર શેર કેટલું અર્નિંગ થાય છે, કેટલી ઇન્કમ જનરેટ થાય છે, બરાબર, એ આપણે ફાઇન્ડ કરીએ છીએ. તો એની અંદર ડિવિડન્ડ પે આઉટ નથી, ડિવિડન્ડ કેટલું પે કરો છે એ નથી, અર્નિંગ્સ કેટલું છે, જે રિઝર્વ સરપ્લસ છે અલ્ટિમેટલી શેર હોલ્ડર્સનું જ છે, ભલે આપણે એમને ડિવિડન્ડ તરીકે પે નથી કરતા, રાઈટ. તો એ નેટ પ્રોફિટ આફ્ટર ટેક્સ માઇનસ પ્રેફરન્સ ડિવિડન્ડ, પ્રેફરન્સ શેર હોલ્ડર્સને પે કરી દો, પછી જે બધી અમાઉન્ટ છે એ અમાઉન્ટ ઇક્વિટી શેર હોલ્ડર માટે જ છે. તો એ અમાઉન્ટ ડિવાઈડ બાય નંબર ઓફ ઇક્વિટી શેર્સ, આનો જે આન્સર આવશે એ અર્નિંગ પર શેર હોય. બરાબર, એ પર્સન્ટેજમાં નહીં હોય, એ રૂપીસમાં હશે. ડિવિડન્ડ પે આઉટ રેશિયો, ડિવિડન્ડ પર શેર, જેટલું પર શેર ડિવિડન્ડ તમે ડિક્લેર કર્યું હોય ડિવાઈડ બાય અર્નિંગ પર શેર, ડીપીએસ એટલે ડિવિડન્ડ પર શેર ડિવાઈડ બાય અર્નિંગ પર શેર. આનો જે આન્સર આવશે એ તમારું ડિવિડન્ડ પે આઉટ રેશિયો થશે. નેક્સ્ટ લિક્વિડિટી રેશિયો. બિઝનેસની અંદર આપણી લિક્વિડિટી કેટલી છે એને રિલેટેડ જે રેશિયોઝ ફાઇન્ડ કરીએ એ લિક્વિડિટી રેશિયોઝ છે. એની અંદર મેઇનલી બે જ રેશિયોઝ છે. ફર્સ્ટ વન ઇઝ કરંટ રેશિયો, વિચ સેઝ current ratio is equal to current assets divided by current liabilities. Now આગળના જે રેશિયોઝ હતા પ્રોફિટેબિલિટી રેશિયો એ મોસ્ટ ઓફ ધ કેસની અંદર પર્સન્ટેજમાં હતા, બરાબર, બધામાં મલ્ટીપ્લાય બાય 100 હતું. લિક્વિડિટી રેશિયોઝ જે છે એ પ્રપોર્શનમાં હશે, 2:1, 2.5:1, 3:1 એ રીતે હશે, રાઈટ. આમાં પર્સન્ટેજ ફાઇન્ડ નથી કરવાનો એટલે મલ્ટીપ્લાય બાય 100 નહીં હોય. કરંટ રેશિયોનો ફોર્મ્યુલા છે કરંટ અસેટ્સ ડિવાઈડ બાય કરંટ લાયબિલિટી. કરંટ લાયબિલિટીના પ્રપોર્શનમાં કરંટ અસેટ્સ કેટલી ટાઈમ્સ છે, કેટલા ટાઈમ વધારે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો આની અંદર કરંટ અસેટ્સ અને કરંટ લાયબિલિટી એનો મિનિંગ શોર્ટમાં કહી દઉં. કરંટ અસેટ્સ મીન્સ assets which can be converted into cash within next 12 months. Within 12 months જે આપણે અસેટ્સ છે, શોર્ટ ટર્મ અસેટ્સ છે, જેને આપણે કેશમાં કન્વર્ટ થઈ શકે એવી હોય એ અસેટ્સ કરંટ અસેટ્સ થશે. અને કરંટ લાયબિલિટી એટલે કે જે શોર્ટ ટર્મમાં આપણે પેમેન્ટ કરવાનું હોય, વિધિન 12 મંથ્સ આપણે જે પેમેન્ટ કરી દેવાનું હોય, ધોઝ લાયબિલિટીઝ આર નોન એઝ કરંટ લાયબિલિટી. આનો જે આન્સર આવશે આન્સર થાય કરંટ રેશિયો. લિક્વિડ રેશિયો ઓર ક્વિક રેશિયો એનો ફોર્મ્યુલા છે લિક્વિડ અસેટ્સ ડિવાઈડ બાય લિક્વિડ લાયબિલિટીઝ. તો લિક્વિડ અસેટ્સ એટલે કરંટ અસેટ્સમાંથી આપણે ઇન્વેન્ટરીઝ જે સ્ટોક છે એ માઇનસ કરી નાખીએ, અને જે પ્રીપેડ એક્સપેન્સીસ છે, એડવાન્સ ટેક્સ છે એ અમાઉન્ટ માઇનસ કરી દે એટલે લિક્વિડ અસેટ્સ મળી જાય આપણને. એટલે કે હાઈલી લિક્વિડ. કરંટ અસેટ્સ મીન્સ વિધિન 12 મંથ્સ તમે જે અમાઉન્ટને કેશમાં કન્વર્ટ કરી શકો એવી અસેટ્સ, અને લિક્વિડ અસેટ્સ મીન્સ
શોર્ટ ડ્યુરેશનમાં 1 વર્ષ જેટલો ટાઈમ નહીં, વિધિન 3-4 ડેઝ ઓર 1 વીક તમે જે અસેટને કેશમાં કન્વર્ટ કરી શકો એને આપણે લિક્વિડ એસેટ કહેશું. ડિવાઈડ બાય લિક્વિડ લાયબિલિટીઝ કે જે તમારે બહુ શોર્ટ ડ્યુરેશનમાં પેમેન્ટ કરવાનું થતું હોય, બરાબર. તો એ લિક્વિડ લાયબિલિટીઝની અંદર કરંટ લાયબિલિટીમાંથી બેંક ઓવરડ્રાફ્ટ જે મોસ્ટ પ્રોબેબલી 1 વર્ષની વેલિડિટી હોય આપણી, બરાબર, એ માઇનસ કરી નાખ્યા તો રિમેનિંગ કરંટ લાયબિલિટીઝ વિલ બી કન્સિડર્ડ એઝ લિક્વિડ લાયબિલિટીઝ. અને કરંટ અસેટ્સમાંથી ઇન્વેન્ટરી, પ્રીપેડ એક્સપેન્સીસ, એડવાન્સ ટેક્સ એ અમાઉન્ટ માઇનસ કરી નાખો. જે અસેટ્સ રિમેનિંગ છે એ આપણા માટે લિક્વિડ અસેટ્સ થશે. તો લિક્વિડિટી રેશિયો માટે આ બે ફોર્મ્યુલાસ હતા. નેક્સ્ટ લિવરેજ રેશિયો, એની અંદર પ્રોપ્રાઇટરી રેશિયો. પ્રોપ્રાઇટરી રેશિયોનો ફોર્મ્યુલા છે પ્રોપ્રાઇટર્સ ફંડ ડિવાઈડ બાય total assets. Now, proprietors fund means shareholders fund, which means share capital, both equity and preference, plus reserve and surplus, minus fictitious assets. Fictitious asset means debenture discount, preliminary expenses not written off, debit balance of profit and loss accounts. એ બધી જે અમાઉન્ટ છે એ ફિક્ટિશિયસ અસેટ થાય. તો એ આપણે પ્રોપ્રાઇટર્સ ફંડ ફાઇન્ડ કરી ડિવાઈડ કરશું ટોટલ અસેટ્સથી, એટલે જે આન્સર મળશે એ પ્રોપ્રાઇટરી રેશિયો મળશે. નેક્સ્ટ કેપિટલ ગિયરિંગ રેશિયો, પ્રેફરન્સ શેર કેપિટલ પ્લસ ડિબેન્ચર્સ. પ્રેફરન્સ શેર કેપિટલ અને ડિબેન્ચર્સ એ બેનો ટોટલ કરી ડિવાઈડ કરશું ઇક્વિટી શેર કેપિટલથી, એટલે કે જે મેઇન ઓનર્સ છે ઇક્વિટી શેર હોલ્ડર્સ એના કમ્પેરિઝનમાં આઉટસાઇડર્સ લાયબિલિટી. આઉટસાઇડર્સ લાયબિલિટી મીન્સ પ્રેફરન્સ શેર કેપિટલ એન્ડ ડિબેન્ચર્સ એ કેટલું છે એનું કમ્પેરિઝન કરવું હોય, એ બે વચ્ચે એક રિલેશન ડેવલપ કરવું હોય તો એ કેપિટલ ગિયરિંગ રેશિયો થાય. એનો ફોર્મ્યુલા છે પ્રેફરન્સ શેર કેપિટલ પ્લસ ડિબેન્ચર ડિવાઈડ બાય ઇક્વિટી શેર કેપિટલ. નેક્સ્ટ ડેપ્ટ ટુ ઇક્વિટી રેશિયો. ડેપ્ટ ટુ ઇક્વિટી એટલે ડેપ્ટ ડિવાઈડ બાય ઇક્વિટી. ડેપ્ટની અંદર લોંગ ટર્મ લાયબિલિટીઝ જે છે એ જ કન્સિડર કરશું. ડેપ્ટમાં લોંગ ટર્મ લાયબિલિટી અને શોર્ટ ટર્મ લાયબિલિટી બે આવી જાય, પણ આપણે જ્યારે ડેપ્ટ ઇક્વિટી રેશિયો કેલ્ક્યુલેટ કરવાનો હોય ત્યારે આપણે લોંગ ટર્મ લાયબિલિટીના રેફરન્સમાં આપણે કેલ્ક્યુલેટ કરવાનું થાય. તો લોંગ ટર્મ લાયબિલિટી ડિવાઈડ બાય પ્રોપ્રાઇટર્સ ફંડ. પ્રોપ્રાઇટર્સ ફંડ એટલે આપણે જે આ કેલ્ક્યુલેટ કરેલું હમણાં જ તમને એક્સપ્લેન કર્યું, શેર કેપિટલ પ્લસ રિઝર્વ સરપ્લસ માઇનસ ફિક્ટિશિયસ અસેટ. આ કમ્પેર કરો અને જે આન્સર મળે એ થશે ડેપ્ટ ઇક્વિટી રેશિયો મલ્ટીપ્લાય બાય 100. ફિક્સ કેપિટલ એન્ડ ફિક્સ અસેટ રેશિયો, લોંગ ટર્મ ફંડ્સ ડિવાઈડ બાય ફિક્સ્ડ અસેટ્સ મલ્ટીપ્લાય બાય 100. 100 જે જગ્યાએ છે ત્યાં બધા આન્સર કેવી રીતે આવશે? પર્સન્ટેજમાં આવશે, રાઈટ. ફિક્સ કેપિટલ લોંગ ટર્મ ફંડ્સ તમારી પાસે જે લોંગ ટર્મ માટે હોય લાઈક ડિબેન્ચર્સ છે, બેંક લોન્સ છે, એ બધી વસ્તુ ડિવાઈડ બાય ફિક્સ અસેટ, એટલે કે લોંગ ટર્મ ફંડ્સમાંથી તમે લોંગ ટર્મ અસેટ્સ કેટલી પરચેસ કરેલી છે એના માટેનો જે રેશિયો છે એ ફિક્સ કેપિટલ એન્ડ ફિક્સ અસેટ રેશિયો મેન્શન કરે છે. નેક્સ્ટ રિઝર્વ એન્ડ કેપિટલ રેશિયો, એનો ફોર્મ્યુલા છે રિઝર્વ ડિવાઈડ બાય કેપિટલ. રિઝર્વ ડિવાઈડ બાય કેપિટલ, રાઈટ. નેક્સ્ટ ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો તો આપણે જે પ્રોફિટેબિલિટી રેશિયોસ હતા એની અંદર આપણે પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, નેટ પ્રોફિટ આફ્ટર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ એવી રીતે કેલ્ક્યુલેટ કરતા. ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો માટે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ જોઈએ છે આપણે. એટલે સપોઝ તમને પ્રોફિટ એન્ડ લોસ સ્ટેટમેન્ટ આપ્યું હોય, એમાં નેટ પ્રોફિટ આપ્યું હોય અને તમે P&L સ્ટેટમેન્ટ એનાલાઇઝ કરો તો એની અંદર ટેક્સેશન માઇનસ થઈ ગયું હોય અને ઇન્ટરેસ્ટ માઇનસ થઈ ગયું હોય, તો આપણે એ બે વસ્તુ પાછી એડ બેક કરવી પડે. નેટ પ્રોફિટ પ્લસ ઇન્ટરેસ્ટ પ્લસ ટેક્સ આપણે જોઈએ છે પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ, બરાબર. એ અમાઉન્ટને આપણે ડિવાઈડ કરશું ઇન્ટરેસ્ટથી. પ્રોફિટ બિફોર ઇન્ટરેસ્ટ એન્ડ ટેક્સ ડિવાઈડ બાય ઇન્ટરેસ્ટ, એ જે આન્સર મળશે એ આપણું ઇન્ટરેસ્ટ કવરેજ રેશિયો થશે અને ટાઈમ્સમાં હશે 5 ટાઈમ્સ 3 ટાઈમ્સ એ રીતે એનો આન્સર આવે. નેક્સ્ટ વન ઇઝ અસેટ રેશિયો. ફિક્સ અસેટ ડિવાઈડ બાય કરંટ અસેટ્સ. ફિક્સ અસેટના કમ્પેરિઝનમાં કરંટ અસેટ્સ કેટલી છે? ફિક્સ અસેટ ડિવાઈડ બાય કરંટ અસેટ્સ, આ આપણા માટે અસેટ રેશિયો થશે. નેક્સ્ટ સ્ટેપના ફોર્મ્યુલા છે ટર્નઓવર બેઝડ રેશિયો. એની અંદર ફર્સ્ટ છે સ્ટોક ટર્નઓવર રેશિયો. સ્ટોક ટર્નઓવર રેશિયોનો ફોર્મ્યુલા છે કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક.
કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ આપણે પ્રોફિટેબિલિટી રેશિયોની અંદર ગ્રોસ પ્રોફિટ રેશિયો ત્યારે આપણે ડિસ્કસ કર્યું હતું. કોસ્ટ ઓફ સેલ્સ ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ પ્લસ ડાયરેક્ટ એક્સપેન્સ માઇનસ ક્લોઝિંગ સ્ટોક. એ જ પાછું અહીંયા આવે છે, રિપીટ થાય છે. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ એવરેજ સ્ટોક. એવરેજ કેવી રીતે મળે? ઓપનિંગ સ્ટોક પ્લસ ક્લોઝિંગ સ્ટોક ડિવાઈડ બાય 2. આનો જે આન્સર આવશે આપણા માટે એવરેજ સ્ટોક થઈ જશે. કોસ્ટ ઓફ ગુડ સોલ્ડ ડિવાઈડ બાય એવરેજ સ્ટોક એટલે આપણને સ્ટોક ટર્નઓવર રેશિયો મળશે. સ્ટોક રેશિયો અથવા સ્ટોક ટર્નઓવર રેશિયો બધું એક જ થાય. ડેટર્સ ટર્નઓવર રેશિયો. હવે ડેટર્સની અંદર ખાલી આપણે ડેટર્સ નથી લેવાનું, ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ. કેમ કે બિલ્સ રિસીવેબલ છે એ પણ આપણને ડેટર્સ પાસેથી જ એક્સેપ્ટ થઈને આવ્યું હશે. તો એ બંને અમાઉન્ટને આપણે મર્જ કરી ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ ડિવાઈડ બાય ક્રેડિટ સેલ્સ મલ્ટીપ્લાય બાય number of days. If given in question 360, take 360 days, and if nothing is given, take 365 days a year. ક્વેશ્ચનમાં તમને કીધું હશે કે એક વર્ષ 360 ડેઝનું કન્સિડર કરવાનું છે કે 365 ડેઝનું. નોર્મલી જો કાંઈ કીધું ના હોય તો 365 ડેઝ લેવાનું. ક્વેશ્ચનમાં સ્પેસિફિકલી એવું કીધું હોય કે કન્સિડર 360 ડેઝ, તો આપણે મલ્ટીપ્લાય કરશું 360. ડેટર્સ પ્લસ બિલ્સ રિસીવેબલ ડિવાઈડ બાય ક્રેડિટ સેલ્સ. ક્રેડિટ સેલ્સ એટલા માટે કેમ કે ડેટર્સ ક્યારે ઇમર્જ થશે? જ્યારે આપણે ક્રેડિટ સેલ્સ કરશું તો. કેશ સેલ્સ કરીએ, કેશથી જ બધું સેલ્સ થતું હોય, there is no question of debtors, and if there is no debtors there is no question of bills receivable, right? Next is creditors turnover ratio. Like debtors, formula is creditors plus bills payable. debtors માં હતું bills receivable, creditors માં હોય bills payable. ડિવાઈડ શું થશે? ડેટર્સ ટર્નઓવર રેશિયોમાં છે ક્રેડિટ સેલ્સ, તો ક્રેડિટર્સ ક્યારે જનરેટ થશે? ક્રેડિટ પરચેસથી. એબ્સોલ્યુટલી રાઈટ. ક્રેડિટ પરચેસ મલ્ટીપ્લાય બાય 365 or 360 days for a year. ક્રેડિટર્સ ટર્નઓવર રેશિયો ફરી વાર જોઈ લે. ક્રેડિટર્સ પ્લસ બિલ્સ પેએબલ ડિવાઈડ બાય ક્રેડિટ પરચેસ મલ્ટીપ્લાય બાય 365 or 360. Next one is fixed asset turnover ratio. Cost of sales, first ફોર્મ્યુલામાં જે છે cost of goods sold or cost of sales or sales whichever is available. First priority cost of sales આપવાની. Cost of sales divide by fixed assets, right? Fixed asset turnover ratio means cost of sales or sales whichever is available divide by fixed asset. Next one is total asset turnover ratio. Same formula, cost of sales divide by total assets. ઉમાં હતું fixed assets, આમાં છે total assets. And last formula, current asset turnover ratio, which says cost of sales divide by current assets. તો ફ્રેન્ડ્સ આ ડિફરન્ટ ફોર્મ્યુલાસ છે જે તમારે આ રેશિયો એનાલિસિસના ચેપ્ટરની અંદર રિક્વાયરમેન્ટ હશે. આપણે બધા ફોર્મ્યુલાસ એક સાથે મેન્શન કરી દીધા છે કે જેનાથી તમારે એક્ઝામ ટાઈમે રિવિઝન કરવું હોય તો આ એક લેક્ચર તમે જોઈ લો અને આનું મટીરિયલ જે છે એ સ્ટડી કરી લો તો ક્વિક રિવિઝન તમને થઈ જશે. એક્ઝામની થોડાક ટાઈમ પહેલાં જો તમારે બધા રેશિયોસ રિવાઇઝ કરવો હોય તો ઇઝીલી થઈ જાય. એના માટે આપણે આજનો એક આખો સેશન ખાલી ને ખાલી ફોર્મ્યુલાસ માટે અલોટ કરેલો છે. નેક્સ્ટ સેશનમાં જ્યારે આપણે મળશું ત્યારે રેશિયો એનાલિસિસના પ્રેક્ટિકલ ક્વેશ્ચન સાથે મળશું. નેક્સ્ટ સેશનમાં મળીએ, ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.